નમસ્કાર મિત્રો વિસાવદર ચૂંટણીમાં એક બબાલ પૂરી થઈ નથી અને બીજી બબાલ સામે આવી નથી. અત્યાર સુધી તો બરોબર હતું, પરંતુ મતદાનના દિવસે પણ શાંતિ નથી. મતદાનના દિવસે પણ મતદાન મથક પર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સામસામે આવતા જોવા મળ્યા છે. ફરી એક વિડીયો સામે આવ્યો છે, ફરી એક બબાલ સામે આવી છે અને આ ચહેરો જૂનો છે. સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ ફરી જોવા મળ્યા છે. આ પહેલા પણ તેમનો એક વિડીયો વાયરલ થયો હતો. વાત એ છે કે આ વખતે તેઓ ખજૂરી હડમતિયા ભેસાણનું ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને તેમની પાસે નકલી કાર્ડ છે તેવો આરોપ લગાડવામાં આવ્યો. તેઓ 100 મીટરથી દૂર રહેવાનું એની જગ્યાએ ગાડી લઈને નજીક સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ મોટી બબાલ થઈ હતી. આપ પહેલા સાંભળો શું તેમને કહેવામાં આવ્યું, તેમણે સામે શું જવાબ આપ્યા, દ્રશ્યો કેવા હતા. તમારા બધાની અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે. તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 100 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ છૂટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે. હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બતાવો આ કાર્ડ છે પણ હું મારે શૂટિંગ ચાલુ છે. તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો. હા બતાવો, આ જોઈ લો. હરખું રાખો. ભાઈ કોઈ અંદર અંદર ન રહેવું જોઈએ કોઈ. હા હાલો ગાડી ભગાવો અને 100 મીટરની અંદર કોઈ ન રહેવું. આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા. આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં. બરાબર ને બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા. જે હાલ 18 લાખના આ લોકો જો સામે દેખાય એક પણ અહીંનો સ્થાનિક નથી. આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી. અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે. અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે. મારું નામ વિપુલ સુવાગિયા છે, હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે, તો અમે એમની સાથે એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા. એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો તો અમારી સાથે તાનાશાહી, ગુંડાગીરી આ પોલીસ કરી રહી છે. જેમ ભાવ એમ તમે જોયું મીડિયામાં, તમે મીડિયા સાથે હતા, કઈ રીતે મને ધક્કા કરીને ગુંડાગીરી કરીને અત્યારે મને અહીંયા આ કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે. અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ફોર્મ ભરવા ગયા છે એમની સાથે અંદર જવાની વાત કરી, એટલે એમણે કીધું કે તમે નહીં જઈ શકો, જાહેરનામું છે. કઈ વાંધો નહીં, અમને જાહેરનામું બતાવો. નહીં બતાવવામાં આવે, આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે આ પોલીસ. અને અમને કે કેમ્પસની બહાર જતા રહો, મને ઢસડીને આ કેમ્પસની બહાર અહીંયા મને ધકેલીને પાછળ ઢીકા પાટોના માર મારીને મને કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે. હું સુરતથી છું, આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છું. મહત્વની વાત છે કે તેમણે જવાબ આપ્યો સામે કે વકીલ સાથે હું ગયો હતો અને ત્યારબાદ આ બબાલ થઈ છે. જોકે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે, પણ આ વખતે બબાલો ઘણી થઈ છે, માથાકૂટ ઘણી થઈ છે. લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને તેની જેવા જ ભટકાયા છે. સુરતથી ગોપાલે ટીમ ઉતારી છે અને આજકાલની નથી, એ છેલ્લા ઘણા મહિનાથી ત્યાં છે અને મહેનત કરી રહી છે. વિસાવદરના સ્થાનિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તો તેમાં પાછા અલગ, ભલે થોડા ઘણા રીસામણા મનામણા ચાલી રહ્યા હોય પણ એ અલગ, સુરતની ટીમ અલગ. એટલે આ તમામ ભેગા મળીને વિસાવદરમાં ડેરા તંબુ નાખીને છેલ્લા ઘણા દિવસથી બેઠા હતા. હવે વાત એ છે કે આ પ્રકારની રસાકસી, આ પ્રકારની બબાલો, આ પ્રકારની માથાકૂટ ચૂંટણીમાં થતી રહે છે, પણ આ વખતે થોડી વધારે જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા છે એટલે તેને હરાવવાના પણ પ્રયત્ન વધુ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા પણ એક ચૂંટણી હારીને આવ્યા છે એટલે એ પણ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, શું પરિણામ આવે છે, વિસાવદરની જનતા કોને તાજ પહેરાવે છે, ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં જીતે છે કે નહીં, ભેસાણ કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કરે છે, ભેસાણ તરફથી વધુ ભાગના મત જેની તરફ જશે એ વ્યક્તિ બાજી મારી શકે છે. જોઈએ શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ પ્રકારની ઘટનાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ સામાન્ય ઘટનાઓ છે કે પછી આ વખતે વિસાવદરમાં
થોડું વધારે થઈ રહ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.